તો અનરાધાર આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। નિષ્ણાંતો પણ એ જ તરફ ઇશારો કરે છે કે હવે આવશે જોરદાર વરસાદ અને ક્યાં કેવો વરસાદ થવાનો છે ઓવરઓલ તમામ વિગતો આપણા રાજ્યની અમે આપણા સુધી પહોંચાડીશું। પણ તે પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવી દઈએ કે અત્યાર સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીમાં શું થયું। તો રાજ્યના 145 તાલુકામાં વરસાદી મહેર થઈ છે, વરસાદી માહોલ જામ્યો અને આ વખતે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, સુરતમાં ધોધમાર વરસાદ થયો છે। આ ઉપરાંત સૌથી વધારે નવસારીના વાંસદા તાલુકામાં જ્યાં 4.88 એટલે માની લો કે લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વાંસદામાં એક ધારો પડી ગયો છે। તો વાંસદામાં આ વખતે ખૂબ જ સારો અને બની શકે કે કહેર રૂપી આ વરસાદ હોઈ શકે। ચીખલીમાં 4.2 ઇંચ વરસાદ થયો છે। નવસારીના ચીખલી તાલુકામાં પણ આ નોંધપાત્ર વરસાદ 4.2 ઇંચ, વલસાડના કપરાડા તાલુકામાં 3.86 ઇંચ વરસાદ થયો છે। એટલે જુઓ દક્ષિણ ગુજરાત અને નવસારી, વલસાડ અને સાથે ડાંગ, તો ડાંગના વઘઈમાં 3.66 ઇંચ વરસાદ ડાંગના વઘઈમાં પડી ગયો છે। આ ઉપરાંત 10 તાલુકા એવા રહ્યા છે જ્યાં 3 ઇંચથી વધારે વરસાદ થયો છે અને મહદ અંશે દક્ષિણ ગુજરાતના છે 37 તાલુકાઓ જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે। જોકે છૂટો છવાયો વરસાદ તો મધ્ય ગુજરાતમાં પણ થયો અને આજે પણ અમદાવાદમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો, એક રીતે વરસાદી ઝાપટું પડ્યું હતું। તો આ ઓવરઓલ સ્થિતિ અત્યારના છેલ્લા 24 કલાક દરમિયાન આપણે સમજી શકીએ છીએ।